માંગણીઓ હતી તમારી અને અંતે તેમને શું તમને આશ્વાસન આપ્યું છે? આજથી 3 દિવસ પહેલાં સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે જે ઘટના બહાર આવી હતી, એક્સપેરિમેન્ટલ કોલેજની માસ ચીટિંગની જે ઘટના સામે આવી હતી, તેને લઈને આજે ઇન્ચાર્જ વીસી સાથે મુલાકાત કરી છે, પરીક્ષા નિયામક સાથે મુલાકાત કરી છે અને તમામ જે આધાર પુરાવા અમારી પાસે હતા એ આધાર પુરાવા અમે સબમિટ કર્યા છે. તેની સાથે સાથે અમારી પાસે જે અન્ય કોલેજોની માહિતી જે વિદ્યાર્થીઓના માધ્યમથી મળી હતી, જે HNGU અંતર્ગત આવતી સંસ્થાઓ છે તે સંસ્થાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ધુપ્પલ ચાલે છે અને HNGU અંતર્ગત આવતી અલગ અલગ જે બીએડ કોલેજ છે, નર્સિંગ કોલેજ છે, જે કહી શકાય કે યુજીસીના જે ધારાધોરણ છે એ યુજીસીના ક્યાંય પણ ધારાધોરણને માપદંડો જે છે એ ફૂલફિલ કરતા નથી, છતાં પણ એને મંજૂરી આપી દેવામાં આવે છે અને એ ધુપ્પલ કોલેજો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોમ્પ્લેક્સમાં ચાલે છે, શોપિંગ મોલની અંદર ચાલે છે અને શટરની અંદર ચાલે છે, છતાં પણ આ કોલેજો સતત 5-5 વર્ષથી ચાલે છે, છતાં પણ કઈ રીતે મંજૂરી મળે છે તે સવાલ પણ અમે કર્યા છે. તેની સાથે સાથે આ HNGU અંતર્ગત આવતી જે કહી શકાય કે બાસ્પા ખાતે આજથી થોડા દિવસ પહેલાં જે ઘટના બની હતી તો એની અંદર શું એક્શન લેવામાં આવ્યો તે પણ અમે પ્રશ્ન પૂછ્યા છે. આજથી થોડા દિવસ પહેલાં 1.5 મહિના પહેલાં નર્સિંગમાં અમારી પાસે 1.5 વર્ષ પહેલાં અમારી પાસે જે પ્રશ્ન ઉપસ્થિત હતો કે 400 જેટલા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક GNC ગુજરાત નર્સિંગ કાઉન્સિલે એનરોલ નથી કર્યા, છતાં પણ એડમિશન દેવામાં આવી રહ્યા, તો એની ઉપર શું એક્શન લીધા? એટલે આજે જોવા જઈએ તો ફક્ત ને ફક્ત હૈયાધારણા મળી છે. અમને એવું કહેવામાં આવ્યું છે કે 7 દિવસની અંદર આ તમામ જે બાબતો તમે રજૂ કરી છે એની ઉપર એક્શન લેવામાં આવશે. અમે એવું કીધું જો કોઈ 7 દિવસ એટલે કે સર અહીંયા અમને જે જવાબ મળ્યો છે 4 દિવસનો મળ્યો છે, પરંતુ અમે જે પ્રતિનિધિત્વ મંડળ છે, સત્તા મંડળ છે એને કહીને આવ્યા છીએ કે જો 7 દિવસની અંદર આની અંદર નિરાકરણ લેવામાં નહીં આવે તો અમે આ HNGUને અમારું બીજું ઘર બનાવીને આઈને અમે ધરણા પ્રદર્શન અને ક્યાંક ને ક્યાંક દેખાવો કરીશું.